હેલો મારા ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થી મિત્રો, ઈ વિભાગ સૌથી મહત્વનો વિભાગ કહેવાય આપણો. ઈ વિભાગની અંદર ભાગીદારનો પ્રવેશ એના બે એક્ઝામ્પલ પૂછાય છે. નિવૃત્તિ અથવા મૃત્યુ એનો એક અને શેર મૂડીના વ્યવહાર એમાંથી બે. આમ કુલ 5 પ્રશ્નો પૂછાય અને આપણે અટેન્ડ કરવાના ઓનલી 3 એક્ઝામ્પલ, 3 જ દાખલાના આન્સર આપવાના છે. દરેકના 8 માર્ક એટલે 24 માર્ક થયા. તો વિદ્યાર્થી મિત્રો 24 માર્ક માટે આપણું આ ઈ સેક્શન છે. એમાં સૌથી વધારે મહત્વનું સેક્શન મારા મત મુજબ શેર મૂડીના વ્યવહારો કહેવાય. સિમ્પલ જર્નલ એન્ટ્રી લખો, થોડી ઘણી એન્ટ્રી આવે અને જર્નલ એન્ટ્રી લખીને 2 દાખલા તમારે આમાં સોલ્વ કરવાના. તમે 2 એક્ઝામ્પલ સોલ્વ કરો ને તો 8 + 8 16 માર્ક, પૂરેપૂરા 16 માર્ક તમે ઓબ્ટેન કરી શકો છો માત્ર ને માત્ર એક ચેપ્ટરની પ્રિપરેશન સારી કરીને. તો વિદ્યાર્થી મિત્રો આજે આપના લેક્ચરની અંદર આપણે શેર મૂડીના વ્યવહારો જોવાના છે, જેમાં તમે 16 અથવા 16 ની મેક્સિમમ નજીક પહોંચી શકો એવો પ્રયાસ કરીશું. શેર મૂડીના વ્યવહારોમાં પહેલો એક્ઝામ્પલ માર્ચ 2020 માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલની રકમ જોઈએ. ગુજરાત મશીન લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 15 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. અરજી સાથે 3 રૂપિયા છે, મંજૂરી વખતે 4 અને પ્રથમ હપ્તામાં 3 એટલે ભાવે ભાવ શેર બહાર પાડ્યા છે. કંપની જાહેર જનતા પાસેથી 15,70,000 અરજીઓ મળી એટલે આપણે શેર બહાર પાડ્યા 15 પણ અરજીઓ વધારે મળી. તો વધારાની અરજીનું શું કર્યું જોતા જઈએ. વધારાની મળેલ અરજીઓ ના મંજૂર કરી અને તેના નાણાં પરત કરવામાં આવ્યા. જે વધારાના અરજીઓ મળ્યા હતા એના નાણાં આપણે પરત કરી દીધા. આકાશ નામનો એક શેર હોલ્ડર જેને 1200 શેર આપણે મંજૂર કરવામાં આવ્યા, તેને આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. એટલે જે આકાશ નામનો શેર હોલ્ડર છે એની પાસે 1200 શેર છે, એને છેલ્લો હપ્તો જે 3 રૂપિયાનો છે એ નથી ભર્યો. કંપનીએ જે શેર પર બાકી હપ્તા હતા તે શેર જપ્ત કર્યા. આ આકાશે પૈસા ના ભર્યા તો એના શેર આપણે જપ્ત કરી લીધા અને જપ્ત કરેલા બધા જ શેર મહત્તમ વટાવે, બહુ ફાઇન પોઈન્ટ, મહત્તમ વટાવ, મેક્સિમમ ડિસ્કાઉન્ટ, મહત્તમ વટાવે શેર ફરીથી બહાર પાડ્યા. ઉપરના વ્યવહારોની આમ નોંધ પસાર કરો. તો લેટ્સ સ્ટાર્ટ ધ વર્કિંગ. હવે એનું વર્કિંગ સ્ટાર્ટ કરીએ. ઓકે ગર્લ્સ એન્ડ બોયઝ, તો કઈ રીતે વર્કિંગ થાય ધ્યાન આપજો. સૌથી પહેલા વર્કિંગ નોટ નંબર 1, શેર અરજી વખતે આપણને 15,70,000 અરજીઓ મળી છે. દરેક અરજી વખતે 3 રૂપિયા છે તો મલ્ટીપલ બાય 3. તો 15,70,000 અરજી મલ્ટીપલ બાય 3 એટલે 47,10,000 રૂપિયા, 47,10,000 રૂપીસ આપણને મળ્યા. હવે આ જે 15,70,000 છે એમાંથી વધારાની અરજી 70,000 મલ્ટીપલ બાય 3 એટલે 7 તાલી 21, 2,10,000 રૂપિયા. આ વધારાની અરજી ના મંજૂર કરીને આ રૂપિયા આપણે પરત કર્યા. રૂપિયા પરત કરીએ એટલે પાછા જાય તો બેંક ખાતે જમા. જ્યારે આપણા કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હતા 15 લાખ, આ 15 લાખના 3 રૂપિયા પ્રમાણે 45 લાખ રૂપિયા. આ 45 લાખ આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈશું અને મૂડી ખાતું હંમેશા જમા જ થાય. આટલા રૂપિયા આપણને મૂડીના પૈસા મળ્યા છે, મૂડી ખાતે જમા. ત્યારબાદ શેર મંજૂરી વખતે. હવે મંજૂરી વખતે શું થયું એ જુઓ. તો મંજૂરી વખતે આપણી કંપનીના 15 લાખ શેર મલ્ટીપલ બાય મંજૂરી વખતે કેટલા રૂપિયા હતા એ જુઓ. તો મંજૂરી વખતે 4 રૂપિયા છે, 4 રૂપીસ મલ્ટીપલ બાય 4 તો 60 લાખ રૂપીસ. આ રૂપિયા આપણે શેર મૂડી ખાતે ટ્રાન્સફર કરવાના, લઈ જઈશું. ત્યારબાદ આખરી હપ્તા વખતે, તો આખરી હપ્તાની અંદર ફરી 15 લાખ શેર મલ્ટીપલ બાય 3 રૂપીસ. આ રીતે 45 લાખ રૂપિયા
આપણે ઇક્વિટી શેર મૂડીના મંગાવ્યા. મૂડી તો હંમેશા જમા જ થાય, પણ દરેક શેર હોલ્ડર ઈમાનદાર હોય એવું જરૂર નથી. આજે આકાશ નામનો એક શેર હોલ્ડર, એણે આખરી હપ્તાના પૈસા નથી ભર્યા. જરા જુઓ, આકાશ જેની પાસે 1200 શેર છે, તેણે આખરી હપ્તો ભર્યો નથી, તો આપણને પૈસા નથી મળ્યા. અહીંથી માઇનસ કરી દઈએ, બાદ કરી દઈએ. નહીં મળેલ હપ્તાની રકમ, આખરી હપ્તાની રકમ, આખરી હપ્તો, તો આકાશ નામનો શેર હોલ્ડર, એની પાસે 1200 શેર, એને 3 રૂપિયા નથી ભર્યા, એટલે 3600 રૂપિયા નથી ભર્યા. તો બાકીના રૂપિયા આપણને મળશે 45 લાખમાંથી બાદબાકી કરો તો અહીંયા 44,96,400 રૂપીસ. યાદ રાખજો, 44,96,400 રૂપીસ. આટલા જ રૂપિયા આપણા હાથમાં આવશે. જેટલા રૂપિયા આવે ને એટલા બેંક ખાતે ઉધાર કરીશું. અને આ નહીં મળેલ હપ્તો, જે આકાશે પૈસા નથી ભર્યા, એ આપણું લેણું છે. લેણું પણ હંમેશા ઉધાર થાય. નહીં મળેલ આખરી હપ્તાની રકમ ખાતે ઉધાર. ધેટ્સ ઇટ. તો આ તમારું પહેલું વર્કિંગ થયું. હવે બીજું વર્કિંગ, આકાશે પૈસા નથી ભર્યા, 1-2 વાર નોટિસ આપીશું, એને કહીશું ભાઈ પૈસા ભર દે, અને ના ભરે તો કંપનીએ શેર જપ્ત કરવાના. આપણે દાખલામાં કીધું છે ભાઈ જપ્ત કરી લીધા, તો આપણે એનું પણ વર્કિંગ કરીએ. તો ગર્લ્સ એન્ડ બોયઝ, શેર જપ્તીનું વર્કિંગ. વર્કિંગ નોટ નંબર 2, શેર જપ્તી. આ વર્કિંગ તમારે ખાસ જોઈ લેવા. શેર જપ્તી. હવે આકાશ પાસે 1200 શેર હતા. દરેક શેરની મૂળ કિંમત 10 રૂપિયા. 10 રૂપિયા લેખે 12,000 ઇક્વિટી શેર મૂડી. એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, શેર બહાર પાડવા એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે, અને શેર જપ્ત કરી લેવા એનાથી વિરુદ્ધ પ્રક્રિયા છે. એનો મતલબ શેર બહાર પાડતી વખતે તમે જે ઉધાર અથવા જમા કર્યું હોય, જપ્ત કરતી વખતે રિવર્સ કરી દેવાનું. મતલબ કે પહેલા ઉધાર હોય તો જપ્તી વખતે જમા કરો, પહેલા જમા કર્યું હોય તો જપ્તી વખતે ઉધાર કરો. મૂડી પહેલા આપણે જમા કરી હતી જ્યારે પૈસા મળતા હતા. હવે આ શેર જપ્ત કરીએ છીએ તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું ઉધાર થાય. આપણે આકાશના 1200 શેર જપ્ત કર્યા. કેમ? એણે પૈસા નથી ભર્યા. કેટલા નથી ભર્યા? તો નહીં મળેલ આખરી હપ્તાની રકમ, આખરી હપ્તો, તો એણે 1200 શેર પર 3 રૂપિયા લેખે 3600 રૂપિયા નથી ભર્યા. આ 3600 રૂપિયા એ કંપનીનું લેણું છે. આ લેણું પહેલા આપણે ઉધાર કર્યું, હવે આ રકમ જમા કરીશું. 3600 રૂપિયા ન ભરવાથી, યાદ રાખજો, 3600 રૂપિયા ન ભરવાથી આપણે 12,000 રૂપિયાના શેર જપ્ત કરી લીધા. તો 12,000 ના શેર જપ્ત કર્યા માત્ર 3600 ના ભરવાથી. બરાબર સમજજો, આકાશ નામનો શેર હોલ્ડર, એને માત્ર 3600 ના ભર્યા, તો આપણે એના શેર 12,000 રૂપિયાના જપ્ત કરી લીધા. તો કંપની તો મજા જ પડી ગઈ ને ભાઈ. કેટલા રૂપિયાની મજા પડી ગઈ? 8,400. આ કંપની માટે ફાયદો છે. કોઈ વ્યક્તિ 3600 ના ભરે તો આપણે એની 12,000 ની મિલકત, 12,000 ના શેર લઈ લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 8,400 કંપનીને ફાયદો થયો. આ ફાયદો શેર જપ્તી ખાતે જમા થશે. ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, આ શેર જપ્તીની આમ નોંધ. આઈ એમ રિપીટિંગ સ્પીડલી હિયર. 1200 share into 10, 12,000 rupees इक्विटी शेयर कैपिटल अकाउंट रिवर्स कैलकुलेशन, कैपिटल क्रेडिट होती है, यहां पर हम डेबिट कर देंगे. Why we are forfeiting this share? Due to non-payment of final installment. Final installment 1200 share into 3 rupees, 3600 outstanding. That is, now we have to credit it. And due to non-payment of 3600, we forfeited 12,000 rupees equity share. So there is a gain for the company for rupees 8,400 transferred to share forfeited account. ગુજરાતીમાં કહું તો 12,000 ના શેર આપણે જપ્ત કરી લીધા, માત્ર ને માત્ર 3600 રૂપિયા ન ભરવાથી. તો 8,400 રૂપિયા આપણી કંપની માટે ફાયદો છે. આ ફાયદો શેર જપ્તી ખાતે જમા થાય. હવે આ શેર આપણે ફરી બહાર પાડ્યા, રીઇશ્યુ કર્યા. તો ધ્યાન રાખજો, વર્કિંગ નોટ નંબર 3, શેર ફરી બહાર પાડવા, રીઇશ્યુ. કેટલા શેર રીઇશ્યુ? તો કે 1200. દરેક શેરની કેપિટલ કેટલી, મૂડી કેટલી? તો કે 10 રૂપિયા. તો 12,000 રૂપિયા
ઇક્વિટી શેર મૂડી. ફરી આ બહાર પાડીએ છીએ તો મૂડી જમા થાય. કેટલા રૂપિયામાં બહાર પાડ્યા? તો એક્ઝામ્પલમાં લખ્યું છે મેક્સિમમ ડિસ્કાઉન્ટ, મહત્તમ વટાવ. તો યાદ રાખજો, કંપનીને પહેલા જેટલા રૂપિયા નતા મળ્યા એટલા તો મળવા જ જોઈએ. તો પહેલા આખરી હપ્તાના 3 રૂપિયા નતા મળ્યા એટલા તો મળવા જ જોઈએ. તો હું 3 રૂપિયા તો લઈ જ લઈશ. 1200 શેર, એના 3 રૂપિયા એટલે 3600 રૂપિયા. આટલા રૂપિયા આપણે નવા શેર હોલ્ડર, નવા વ્યક્તિ જેને શેર રીઇશ્યુ કરીએ છે, જેને શેર ફરીથી આપીએ છે, એની પાસેથી વસૂલ કરીશું. રૂપિયા આવે તો ઉધાર. અને વિદ્યાર્થી મિત્રો 12000 રૂપિયાના શેર 3600 રૂપિયામાં વેચી દીધા. એનો મતલબ આપણને અહીંયા ખોટ ગઈ, નુકસાન થયું 8400 રૂપિયાનું. આ નુકસાન શેર જપ્તી ખાતે ઉધાર થાય. એક હિન્ટ ધ્યાન રાખજો, મહત્તમ વટાવ હોય ને, મહત્તમ વટાવ એનો મતલબ થાય નો પ્રોફિટ નો લોસ. એ વખતે શેર જપ્તી ખાતું બંધ કરો તો તફાવતની રકમ નહીં આવે. શેર જપ્તી પહેલા જેટલા રૂપિયા જમા થયા એટલા જ રૂપિયા ઉધાર થાય. આ વસ્તુ ધ્યાન રાખજો. શેર જપ્તી ખાતું ઇક્વલ થઈ જાય, એમાં ડિફરન્સ ના આવે. તો વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ થઈ ગઈ પહેલું વર્કિંગ, જેમાં આપણે અલગ અલગ હપ્તા છે, અરજી, મંજૂરી અને આખરી હપ્તો, આ 3, એની 6 આમ નોંધ આવે. એના પછી શેર જપ્ત કર્યા 7મી આમ નોંધ, અને આ શેર રીઇશ્યુ કર્યા 8મી આમ નોંધ. આજે શેર જપ્તી ખાતું બંધ કરી તફાવત જે મૂડી અનામત ખાતે લઈ જવાનો હોય, પણ આજે મહત્તમ વટાવ હોવાને કારણે એ આમ નોંધ આવવાની નથી. તો આના પછી આપણે આમ નોંધ લખીએ. તમે વિદ્યાર્થી મિત્રો આમ નોંધના ખાના દોરી દો. મિત્રો આમ નોંધના ખાના દોરાઈ ગયા હશે. હવે આપણે આમ નોંધની શરૂઆત કરીએ. અરજીમાં હંમેશા પહેલા રૂપિયા મળે, જાહેર જનતા પાસેથી રૂપિયા મળે. તો આપણને 15,70,000 અરજીના 47,10,000 રૂપિયા મળ્યા. રૂપિયા આવે તો ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો એની આમ નોંધ લખીએ. બેંક ખાતે ઉધાર, પહેલી આમ નોંધ, ફર્સ્ટ જર્નલ, ડેટ ના આપી હોય તો ક્રમ નંબર લખી દેવાનો. બેંક ખાતે ઉધાર 47,10,000. ભાઈ આટલા જ હતા ને? ખાતરી કર લો. યસ, બેંક ખાતે ઉધાર 47,10,000, 47,10,000. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 47,10,000 રૂપિયા. બાબત જે લખવાની નથી, ઓકે? પણ બાબત જે હું માત્ર બોલી જાઉં છું એ ધ્યાન રાખજો. બાબત જે 15,70,000 અરજીના નાણાં મળ્યા તેના. હવે આમાંથી જે વધારાના પૈસા હતા એ આપણે રિફંડ કરવાના છે, નાણાં પરત કરવાના છે. 15,70,000 માંથી 70,000 અરજી, એના 3 રૂપિયા લેખે 2,10,000 પાછા આપીશું. રૂપિયા જાય તો જમા, અને 15 લાખ રૂપિયાને ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જવાના. મૂડીનું ખાતું જમા થાય. તો અરજીને ઉધાર કરીને લખીશું આમ નોંધ. તો મારી જોડે જોડે લખતા જાઓ વિદ્યાર્થી મિત્રો. બીજી આમ નોંધ, સેકન્ડ જર્નલ, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 47,10,000 રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 45 લાખ રૂપિયા, 45 લાખ. અને વધારાના પૈસા જે છે એ પરત કરીશું. તે બેંક ખાતે જમા 2,10,000 રૂપિયા. બાબત જે 15 લાખ અરજીના નાણાં ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ ગયા અને વધારાની અરજીના નાણાં પરત કર્યા તેના. હવે વારો આવ્યો મંજૂરીનો. તો વિદ્યાર્થી મિત્રો, મંજૂરી વખતે વર્કિંગ જુઓ. શેર મંજૂરી વખતે 15 લાખ મલ્ટીપલ બાય 4 રૂપિયાનો હપ્તો અને 60 લાખ રૂપિયા આપણે મંગાવવાના. હવે પહેલા પૈસા ના મળે, હવે મંગાવવા પડે. પહેલા રૂપિયા માંગવાના, એ મંજૂરી આપણું લેણું ઉધાર અને મૂડી ખાતું જમા. અને ત્યારબાદ પૈસા ધીમે ધીમે બધા શેર હોલ્ડરો ભરી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇક્વિટી શેર
મંજૂરી ખાતે ઉધાર 60 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 60 લાખ રૂપિયા. બાબત જે શેર મંજૂરીના નાણાં મંગાવ્યા તેના. હવે એના રૂપિયા બધા જ મળી જાય છે. કોઈ શેર હોલ્ડરે આમાં ડિફોલ્ટ નથી કર્યું. દરેક શેર હોલ્ડરે પૈસા ભર્યા છે. તો આપણને 60 લાખ રૂપિયા મળશે. રૂપિયા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર 60 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 60 લાખ રૂપિયા. બાબત જે શેર મંજૂરીના નાણાં મળ્યા તેના. હવે આખરી હપ્તાના નાણાં મંગાવીશું. તો આખરી હપ્તામાં વર્કિંગમાં આવો. કેટલા મંગાવવાના? તો કે 15 લાખ શેર મલ્ટીપલ બાય 3 45 લાખ રૂપિયા મંગાવવાના આખરી હપ્તાના. આખરી હપ્તો આપણું લેણું ઉધાર જ કરવાનું અને મૂડી ખાતું જમા થશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. પાંચમી આમ નોંધ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 45 લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 45 લાખ રૂપિયા. બાબત છે આખરી હપ્તાના નાણાં મંગાવ્યા તેના. પણ આખરી હપ્તામાં આકાશ નામનો એક શેર હોલ્ડર જેની પાસે 1200 શેર છે એણે 3600 રૂપિયા નથી ભર્યા. તો આપણી કંપનીને મળશે માત્ર 44,96,400. 45 મંગાવ્યા, 3600 નથી મળતા. બાકીના જ રૂપિયા મળ્યા 44,96,400. જેટલા પણ રૂપિયા મળ્યા, રૂપિયા આવે તો ઉધાર. તો એના પછીની આમ નોંધ, છઠ્ઠી આમ નોંધ. બેંક ખાતે ઉધાર 44,96,400. જે નથી મળ્યા તે નહીં મળેલ આખરી હપ્તાની રકમ ખાતે ઉધાર 3600 રૂપિયા તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 45 લાખ રૂપિયા. બાબત જે 1200 શેર સિવાય આખરી હપ્તાની રકમ મળી તેના. અને ત્યારબાદ આ હપ્તા નથી મળતા એટલે આપણે આકાશના શેર જપ્ત કર્યા છે. એની આમ નોંધ. 1200 શેર ગુણ્યા 10 રૂપિયા 12,000 ઇક્વિટી શેર મૂડી. તો એની આમ નોંધ લખતા જઈએ. સાતમી આમ નોંધ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 12,000 રૂપિયા તે નહીં મળેલ આખરી હપ્તાની રકમ ખાતે જમા 3600 રૂપિયા. આ 3600 ના મળવાથી આપણે આકાશના 12,000 રૂપિયાના શેર જપ્ત કર્યા. તો તફાવતની રકમ તે શેર જપ્તી ખાતે જમા 8,400. જો આપણે બાબત જે લખતા હોત તો લખત 1200 શેર જપ્ત કર્યા તેના. અને ત્યારબાદ આ બધા જ શેર આપણે રીઇશ્યુ કર્યા, ફરીથી બહાર પાડ્યા મહત્તમ વટાવે. એનો મતલબ પહેલા 3600 નતા મળ્યા, એ 3600 રૂપિયા મળવા જોઈએ. તો બેંક ખાતે 3600. બેંક ખાતે ઉધાર 3600 રૂપિયા. 12,000 ના શેર આપી દો છો માત્ર 3600 માં, તો 8,400 નુકસાન એ ઉધાર કરીશું. શેર જપ્તી. શેર જપ્તી ખાતે ઉધાર 8,400 તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 12,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે મહત્તમ વટાવે આ શેર બહાર પાડ્યા છે.
એની આમ નોંધ. અને જ્યારે પણ મહત્તમ વટાવે શેર બહાર પાડો ત્યારે શેર જપ્તી ખાતે જેટલા જમા થયા હોય એટલા જ ઉધાર થઈ જાય. તો આ ધ્યાન રાખવાનું. એ વખતે તફાવતની રકમ આવતી નથી. નો પ્રોફિટ નો લોસ. તો એની આમ નોંધ કુલ 8 આમ નોંધ આવે અને 8 માર્ક રોકડા કરી લેવાના. તો આ સૌથી સારામાં સારું ચેપ્ટર કહેવાય. તમારે પ્રેક્ટિસ કરી જ લેવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે જ કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો. અમારા સેક્શન્સ પ્રમાણે A B C D E F બધા જ સેક્શન્સ પ્રમાણેનું રિવિઝન એ તમે કરી જાઓ. 101% તમારા 90+ માર્ક આવશે જ. વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2024માં પૂછાયેલો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલમાં પાછી એક ખાસિયત છે કે એક જ એક્ઝામ્પલની અંદર એ લોકોએ પાછા 3 દાખલા પૂછ્યા છે. A, B અને C. દરેકની શેર જપ્તીની અને શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ લખવાની છે. રકમ બરાબર વાંચજો. નીચે આપેલા વ્યવહારોની કંપનીના ચોપડામાં શેર જપ્તીને લગતી તેમજ શેર ફરીથી બહાર પાડવા અંગેની આમનોંધ પસાર કરો. બાબત જેની જરૂર નથી. ચલો એની અંદર આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ. A, કંપનીએ 10 રૂપિયાની મૂળ કિંમતના હર્નિશના 500 ઇક્વિટી શેર તારીખ 1/3/2021 રોજ જપ્ત કર્યા. બેટા કેટલા શેર જપ્ત કર્યા ઇમ્પોર્ટન્ટ છે. 500 અને એની મૂળ કિંમત કેટલી તો કે 10 એટલે 5000 રૂપિયાના શેર થયા. હવે આગળ હર્નિશે આખરી હપ્તાના શેર દીઠ 3 રૂપિયા ભર્યા ન હતા. છેલ્લો હપ્તો નતો ભર્યો. જપ્ત થયેલ શેર કંપનીએ શેર દીઠ 8 રૂપિયાના ભાવે તારીખ 2/4/21 રોજ ફરીથી બહાર પાડ્યા, જે સંજયે ખરીદ્યા હતા. તો આપણે શેર જપ્તી અને બહાર પાડવા અંગેની આમનોંધ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો વર્કિંગ કરી લઈએ કે ભાઈ 500 શેર જપ્તીનું વર્કિંગ પહેલા આવશે. શેર ફોરફિટેડ. How many numbers of share forfeited? 500. What is the face value of the share? 10. મૂળ કિંમત કેટલી? 10 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. અને એમાં એને પૈસા નતા કેટલા ભર્યા આખરી હપ્તાના? તો કે 3. તો શેર જપ્તીની આમનોંધ કઈ રીતે લખાય એનું વર્કિંગ ખાસ ધ્યાન આપજો. વર્કિંગ નોટ નંબર 1, શેર જપ્તી. વિદ્યાર્થી મિત્રો, 500 શેર, દરેક શેરના 10 રૂપિયા એટલે 5000 રૂપિયા. હું તમને અગાઉ કહી ચૂક્યો છું, જ્યારે શેર બહાર પાડો તો એક પ્રક્રિયા છે અને શેર જપ્ત કરો એનાથી રિવર્સ પ્રક્રિયા છે, ઓપોઝિટ છે. તો વિદ્યાર્થી મિત્રો, શેર બહાર પાડતી વખતે જે ઉધાર થયું હોય એ જપ્તી વખતે જમા થાય અને પહેલા જમા થયું હોય તો જપ્તી વખતે ઉધાર થાય. રિવર્સ કરી દેવાનું, એટલું યાદ રાખજો. હવે 500 શેર 10 રૂપિયા ઇક્વિટી શેર મૂડી. જ્યારે શેર બહાર પાડ્યા ત્યારે મૂડી ખાતું જમા થાય. હવે આપણે જપ્ત કરીએ છીએ તો આ મૂડી ખાતું ઉધાર કરીશું. કેમ આપણે આ શેર જપ્ત કર્યા? કારણ કે આ હર્નિશ નામના વ્યક્તિએ આખરી હપ્તાના 500 શેર પર 3 રૂપિયા નથી ભર્યા, એટલે 1500 રૂપિયા નહીં મળેલ આખરી હપ્તાની રકમ. આ આખરી હપ્તો એ આપણું લેણું છે, એને પૈસા નતા ભર્યા એટલે લેણું છે. જ્યારે રૂપિયા મળ્યા હશે થોડા ઘણા પણ, અને જે નથી મળ્યા તો એ રૂપિયા ના મળ્યા હોય લેણું પહેલા ઉધાર કર્યો હશે. માત્ર હર્નિશના પૈસા નહીં મળ્યા, બાકી બધા શેર હોલ્ડરના મળ્યા હશે. તો જેના પૈસા મળી ગયા એના રૂપિયા આવે તો ઉધાર, આના નથી મળ્યા લેણું છે એને પણ ઉધાર કરીશું. તો નહીં મળેલા આખરી હપ્તાને ઉધાર કરવાના હોય પહેલા. હવે અહીંયા રિવર્સ કેલ્ક્યુલેશન જમા થાય, જપ્તી વખતે ઊંધું કરી દેવાનું. હવે તમે સમજો, માત્ર 1500 રૂપિયા ના ભર્યા તો 1500 રૂપિયા ન ભરવાને કારણે આપણે એ વ્યક્તિના 5000 રૂપિયાના શેર જપ્ત કરી લીધા. 1500 ને કારણે 5000 ના શેર. તો વિદ્યાર્થી મિત્રો, જે તફાવતની રકમ આવી ને 3500 એ આપણી કંપની માટે ફાયદો છે, અને આ ફાયદો એ આપણે શેર જપ્તી ખાતે જમા કરીશું. ધેટ્સ ઇટ. હવે આ શેર આપણે તરત જ બહાર પાડ્યા. અંદર લખ્યું છે કે ભાઈ
જપ્ત થયેલ શેર કંપનીએ 8 રૂપિયાના ભાવે 2/4/21 રોજ ફરી સંજય નામના વ્યક્તિને વેચી દીધા છે. સંજયે ખરીદ્યા. તો હવે રીઇશ્યુનું વર્કિંગ નોટ નંબર 2, શેર ફરીથી બહાર પાડવા, રીઇશ્યુ. તો સમજો 500 શેર, 10 રૂપિયાની કિંમત, 5000 રૂપિયા ઇક્વિટી, શેર મૂડી. ફરી શેર બહાર પાડો છો એટલે મૂડી ખાતું જમા થાય. 8 રૂપિયામાં બહાર પાડ્યા, 500 શેરના 8 રૂપિયા લેખે 4000 રૂપિયા આપણી કંપનીને પૈસા મળશે. રૂપિયા આવે એ બેંક ખાતે ઉધાર. હવે સમજો શેર છે કેટલાના? તો કે 5000ના. કેટલા રૂપિયામાં આપી દીધા? 4000માં. તો 5000 ના શેર 4000 માં આપ્યા, ઓછા લીધા. કેટલા રૂપિયા ઓછા લીધા? તો કે 1000 રૂપિયા. આ 1000 નું આપણને નુકસાન થયું. આ નુકસાન શેર જપ્તી ખાતે ઉધાર થાય. અને છેલ્લું વર્કિંગ તો કરવું જ પડે. જ્યારે જપ્ત થયેલા શેર ફરી બહાર પાડો છો તો શેર જપ્તી ખાતું બંધ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, એક નાનું વર્કિંગ બીજું પણ સમજી લેજો. એક નાનું રફલી શેર જપ્તી ખાતું બનાવી દઈએ. ટી શેપ, ઉધાર અને જમા. બેટા શેર જપ્ત કર્યા ત્યારે 3500 રૂપિયાનો ફાયદો થયો. ફરી બહાર પાડ્યા ત્યારે 1000 રૂપિયાનું નુકસાન થયું. હવે આ ખાતું બંધ કરીએ તો સરવાળો 3500. એ જ સરવાળો ઉધાર બાજુ લખો 3500. એમાંથી 1000 માઇનસ કરો તો ડિફરન્સ, તફાવતની રકમ 2500. આ 2500 રૂપિયા ચોખ્ખો ફાયદો કહેવાય. શેર જપ્તીને કારણે અને બહાર પાડવાથી જે ફાયદો થયો હોય, ચોખ્ખો ફાયદો, એ મૂડી પ્રકારનો નફો છે. અને આ મૂડી પ્રકારનો નફો છે એટલે એને મૂડી અનામત ખાતે લઈ જઈશું. સો ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધ એક્ઝામ્પલ એકચ્યુઅલી. તો આ પહેલી આમનોંધ, બીજી આમનોંધ ને ત્રીજી આમનોંધ, એ રીતે આપણે 3 આમનોંધ લખવાની રહેશે. જ્યારે શેર જપ્ત કર્યા એની તારીખ જુઓ તો કે 1/3/2021. તો આપણે આજે તારીખ લખીશું 1/3/2021. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5000 રૂપિયા તે નહીં મળેલ આખરી હપ્તાની રકમ ખાતે જમા 1500 રૂપિયા. પૈસા જે નથી મળ્યા એ 1500 છે અને 3500 એ તો ફાયદો છે. જે ફાયદો આપણે શેર જપ્તી ખાતે જમા કરીશું તે શેર જપ્તી ખાતે જમા 3500 રૂપિયા. આની બાબત જે લખવાની નથી, પણ જો લખવાની હોત તો હું લખત 500 ઇક્વિટી શેર જપ્ત કર્યા તેના. ત્યારબાદ આ જ શેર આપણે રીઇશ્યુ કર્યા, ફરી બહાર પાડ્યા તારીખ 2/4/21 ના રોજ. તો બહાર પાડવાની આમ નોંધ આ રહી. તો એની આમ નોંધ લખીએ તારીખ 2/4/21, 2 એપ્રિલ. તમે ફરી 5000 ના શેર બહાર પાડો છો 4000 રૂપિયામાં. રૂપિયા આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર 4000 રૂપિયા. શેર કેટલાના હતા? 5. કેટલામાં બહાર પાડ્યા? 4000 રૂપિયાનું નુકસાન. નુકસાન ઉધાર થશે. શેર જપ્તી ખાતે ઉધાર 1000 રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ફરી શેર બહાર પાડ્યા, મૂડી ખાતું જમા કરી દો 5000 રૂપિયા. બાબત છે 500 ઇક્વિટી શેર ફરી બહાર પાડ્યા તેના. ધેટ્સ ઇટ. એના પછી તરત જ શેર જપ્તી ખાતું બનાવવું પડે. અહીંયા આપણને 3500 નો ફાયદો થયો અને 1000 રૂપિયાનું નુકસાન થયું. તો બેનો તફાવત 2500 રૂપિયા ચોખ્ખો ફાયદો. 3500 નો ફાયદો, 1000 નું નુકસાન, 2500 રૂપિયાનો ચોખ્ખો ફાયદો એ મૂડી અનામત ખાતે લઈ જવાય. તો હવે શેર જપ્તી ખાતું બંધ કરવાની આમ નોંધ. શેર જપ્તી ખાતે ઉધાર 2500 રૂપિયા તે મૂડી અનામત ખાતે જમા
2500 રૂપિયા. ધેટ્સ ઇટ. બાબત જે લખવાની નથી પણ લખવાની હોત તો આપણે અવશ્ય લખત શેર જપ્તી ખાતું બંધ કરી તફાવત મૂડી અનામત ખાતે લઈ ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2024 પૂછાયેલ એક્ઝામ્પલમાં આપણે એ ગણ્યો, હવે બી મોસ્ટ પ્રોબેબલી સિમિલર એક્ઝામ્પલ છે. તારીખ 10/7/21 ના રોજ કંપનીએ 10 રૂપિયાની મૂળ કિંમતના અવધ પાસેના 350 ઇક્વિટી શેર, જે શેર દીઠ 3 રૂપિયા પ્રથમ હપ્તા પેટે અને 2 રૂપિયા બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાને કારણે જપ્ત કર્યા. એટલે આ અવધ નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિએ પ્રથમ હપ્તાના 3 અને બીજા ને છેલ્લા હપ્તાના 2 એમ 5 રૂપિયા નથી ભર્યા. હવે આ શેર આપણે જપ્ત કર્યા, ત્યારબાદ 10મી જુલાઈએ જપ્ત કર્યા, ત્યારબાદ 12મી ઓગસ્ટે આ જપ્ત થયેલા બધા જ શેર 350 શેર 7 રૂપિયા લેખે પૂરા ભરપાઈ થયેલ તરીકે બહાર પાડ્યા. જે આપણે ધર્મેશને વેચ્યા હોય કે બીજા કોઈને વેચ્યા હોય, ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઓકે, વર્કિંગ લગભગ પહેલા એક્ઝામ્પલની જેમ સિમિલર આવશે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ વર્કિંગ. આપણે એનું વર્કિંગ સ્ટાર્ટ કરીએ. 350 છે, 10 રૂપિયાનો શેર છે, તો વર્કિંગ નોટ નંબર 1, 350 શેર, દરેક શેરની મૂળ કિંમત 10 એટલે 3500 રૂપિયા એની ઇક્વિટી શેર મૂડી થાય. મેં તમને અગાઉ કીધેલું જ છે, શેર જપ્ત કરો એટલે બધા જ વર્કિંગ રિવર્સ કરવાના. જ્યારે શેર ભૂતકાળમાં બહાર પાડ્યા ત્યારે મૂડી ખાતું જમા થયું હોય, હવે તમારે મૂડી ખાતું જપ્તી વખતે ઉધાર કરી દેવું પડે. કેમ તમે આ શેર જપ્ત કરો છો? કારણ કે આ વ્યક્તિએ પ્રથમ, બીજા અને આખરી હપ્તાના કુલ 5 રૂપિયા નથી ભર્યા. તો 350 ગુણ્યા 5 રૂપિયા મલ્ટીપ્લિકેશન કરજો તો 1750 રૂપિયા થાય. આ 1750 એ વ્યક્તિ અવધ નામનો જે છે એને ભર્યા નથી. આ આપણું લેણું છે. આ લેણું અગાઉ આપણે ઉધાર કર્યું હશે. હવે નહીં મળેલ હપ્તાની રકમ પહેલા ઉધાર થયું, હવે જમા કરી દો. તમે બંનેને કમ્બાઇનલી જમા કરી શકો છો અને છૂટી પણ કરી શકો. નહીં મળેલ પ્રથમ હપ્તાની રકમ 3 રૂપિયા, નહીં મળેલ આખરી હપ્તાની રકમ 2 રૂપિયા, તો 350 ગુણ્યા 3 અને 350 ગુણ્યા 2, અહીંયા કમ્બાઇન્ડ 5 રૂપિયા લઈ લીધા છે. એવું ચાલે? ઓફકોર્સ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિએ 1750 નથી ભર્યા એને કારણે આપણે 3500 રૂપિયાના શેર જપ્ત કરી લીધા. તો કંપનીને તો મજા પડી ગઈ ભાઈ, 1750 રૂપિયાનો ફાયદો થઈ ગયો. આ ફાયદો શેર જપ્તી ખાતે જમા થાય. તો આ તમારી પહેલી નોંધ. ત્યારબાદ આપણે આ જ 350 શેર ફરી બહાર પાડ્યા છે. જુઓ જરા, તારીખ 12/8 ના રોજ જપ્ત થયેલ 350 શેર 7 રૂપિયા લેખે બહાર પાડ્યા. તો આ જ શેર આપણે ફરી બહાર પાડ્યા. રીઇશ્યુ, વર્કિંગ નોટ નંબર 2, જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવા. થોડુંક તો ઇંગ્લિશમાં થાય સમજે છે, રીઇશ્યુ લખ્યું તો વાંધો ના આવવો જોઈએ. એનીવે 350 શેર, દરેક શેરના 10 રૂપિયા, 3500 રૂપિયા ઇક્વિટી શેર મૂડી ફરી બહાર પાડો છો તો મૂડી ખાતું જમા થાય. આ 350 શેર આપણે 7 રૂપિયામાં બહાર પાડ્યા. વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરજો. 350 ગુણ્યા 7 તો 2450. આટલા રૂપિયા આપણને મળશે. જેટલા પણ રૂપિયા મળે, રૂપિયા આવે તો આવવા દેવાના. ના, અકાઉન્ટનો નિયમ લગાડજો. રૂપિયા આવે તો બેંક ખાતે ઉધાર. વિદ્યાર્થી મિત્રો, 3500 ના શેર 2450 વેચી દીધા. કેટલા રૂપિયા ઓછા મળ્યા? તો કે 1050. આ 1050 નું આપણને નુકસાન થયું. આ નુકસાન શેર જપ્તી ખાતે ઉધાર થાય અને જપ્ત થયેલા બધા જ શેર 350 બધા જ શેર તમે બહાર પાડી દીધા છે. 350 જપ્ત કર્યા, 350 બહાર પાડ્યા, તો જપ્તી ખાતું સંપૂર્ણપણે બંધ કરી દેવું પડે. તો એક નાનું શેર જપ્તી ખાતું બનાવી દેવાનું. આની વર્કિંગ સ્ટાઇલ બધાની ડિફર હોય.
મારી પણ અલગ છે, પણ તમારે સમજી લેવાનું બેટા. શેર જપ્ત કર્યા ત્યારે શેર જપ્તે 1750 રૂપિયા જમા થયું હતું અને આ જ શેર રીઇસ્યુ કર્યા ત્યારે 1050 નુકસાન થયું. આ નુકસાન શેર જપ્તી ખાતે ઉધાર થયું હતું. તો આ રીતે 1750 રૂપિયા જમા થયા, ખાતું બંધ કરો. એક સરવાળો, જમા બાજુ વધારે હતો, ઉધાર બાજુ લાયા, ડિફરન્સ શોધો. તો ડિફરન્સ આવશે માત્ર ને માત્ર 700 રૂપિયા. આ ચોખ્ખો તફાવત છે. આ તફાવત મૂડી અનામત ખાતે લઈ જવાય. ધેટ્સ ઇટ. અને આ તો 3 આમનોંધ ફટાફટ તમે કરતા હોય તો આમનોંધ તૈયાર જ છે. તે પ્રમાણે ફટાફટ લખતા જઈએ તારીખ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે આપણે શેર જપ્ત કર્યા, ધેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ. કઈ તારીખે આપણે શેર જપ્ત કર્યા છે? તારીખ 10/7/2021 ના રોજ. તો અહીંયા તારીખ લખીશું 10/7/2021. આમનોંધ તૈયાર જ છે ભાઈ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 3500 રૂપિયા તે નહીં મળેલ હપ્તાઓની રકમ ખાતે જમા 1750 રૂપિયા તે શેર જપ્તી ખાતે જમા 1750 રૂપિયા. બાબત જે લખવાની નથી પણ લખવાની હોત તો ઓફકોર્સ એવું લખત કે 350 શેર જપ્ત કર્યા અને ત્યારબાદ 12મી ઓગસ્ટના દિવસે આ શેર રીઇસ્યુ કર્યા છે. 12મી ઓગસ્ટ 2021 રીઇસ્યુની આમ નોંધા રહી. આપણને 2450 રૂપિયા મળે છે. રૂપિયા મળે તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર 2450. 3500 ના શેર 2450 માં આપ્યા, 1050 નું નુકસાન થયું. શેર જપ્તી ખાતે ઉધાર 1050 તે ઇક્વિટી શેર મૂડી 3500 રૂપિયા જમા કરીશું. બાબત છે 350 ઇક્વિટી શેર ફરી બહાર પાડ્યા તેના. અને છેલ્લી આમનોંધ મૂડી અનામતની 700 રૂપિયા દાખલાનો આન્સર કહેવાય. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ધીસ ઇઝ ધ આન્સર. તો એની આમનોંધ લખીશું. શેર જપ્તી ખાતે ઉધાર 700 રૂપિયા તે મૂડી અનામત ખાતે જમા 700 રૂપિયા. બાબત જે શેર જપ્તી ખાતું બંધ કરી તફાવત મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીના વ્યવહાર ખરેખર સહેલામાં સહેલું ચેપ્ટર. સ્ટે વિથ ધ કીર્તિ વિદ્યા. I will solve all the example which were asked in the board. તો જે બોર્ડના પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એ બધા આપણે અહીંયા રિપીટ કરીશું. બધા જ એક્ઝામ્પલના આન્સર હું તમને કરાવીશ. તમે એટલી પ્રેક્ટિસ કરી જશો ને તો ડેફિનેટલી 2 એક્ઝામ્પલ પૂછાવાના છે ભાઈ. આ બંને એક્ઝામ્પલમાં 8 + 8 16 માર્ક લઈ લેવાય યાર. હવે માર્ચ 2024 માં પૂછાયેલું સી એક્ઝામ્પલ ઓલમોસ્ટ સિમિલર છે. 2024 ના વિદ્યાર્થીઓ ખરેખર લખી કહેવાય. પૂરા માર્ક આવે બેટા. કોઈ અઘરો પોઈન્ટ જ નહીં યાર. તારીખ 14/9/21 ના રોજ 10 રૂપિયાની મૂળ કિંમતના ધ્રુમેલ પાસે 1200 ઇક્વિટી શેર હતા જે શેર દીઠ 3 રૂપિયા છેલ્લા હપ્તા પેટે નહીં ભરી શકવાને કારણે જપ્ત કર્યા. ધ્રુમિલે અરજી વખતે 4 અને મંજૂરી વખતે 8 એટલે 4 + 8 12 રૂપિયા તો ભરેલા હતા, ખાલી 3 ના ભર્યા એટલે શેર 12 + 3 15 નો થયો. એનો મતલબ 5 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ હતું, પણ આ પ્રીમિયમ ભરાઈ ગયું છે. પ્રીમિયમ બાકી હોત ને તો શેર જપ્તીમાં ધ્યાનમાં લેવાનું. યાદ રાખજો, શેર જપ્ત કરતી વખતે નહીં મળેલ પ્રીમિયમ જ ધ્યાનમાં લેવાય. જે પ્રીમિયમ મળી ગયું છે, જેના પૈસા મળી ગયા છે એ તો સારું છે ને, પૈસા મળી ગયા એની જોડે કોઈ વાંધો નથી. વાંધો ક્યારે આવે? પૈસા ના મળ્યા હોય તો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રીમિયમ વાળો એક્ઝામ્પલ હોય અને પ્રીમિયમ મળવાનું બાકી હોય તો જપ્તી વખતે પ્રીમિયમને પણ ઉધાર કરીશું. પણ આજે પ્રીમિયમની રકમ મળી ગઈ છે, માત્ર 3 રૂપિયા આખરી હપ્તાના નહીં મળ્યા. ઓકે, શેર હતા 1200. હવે આગળ જુઓ, આ જપ્ત કરી લીધા અને જપ્ત કરેલા શેર, જપ્ત થયેલા શેરમાંથી તારીખ 16/12/21 ના રોજ માત્ર 800 શેર. એટલે જપ્ત કર્યા કેટલા? તો કે 1200 અને બહાર કેટલા પાડ્યા? તો 800. બહુ ફાઇન, રિમેમ્બર ધીસ પોઈન્ટ. 800 શેર મિનેશને
શેર દીઠ 5 રૂપિયાના વટાવથી આપી દીધા. બહુ ફાઇન વર્કિંગ. તો આનું વર્કિંગ કરીશું. તમે આમનોંધના ખાના દોરી દો. સો લેટ સ્ટાર્ટ ધ વર્કિંગ. જપ્ત કરીએ શેર 1200, 10 રૂપિયાનો શેર છે. અને વિદ્યાર્થી મિત્રો તો આપણે શેર જપ્ત કરવાનું વર્કિંગ કરીએ. 1200 શેર, દરેક શેર 10 રૂપિયાનો, 12,000 રૂપિયા. ઇક્વિટી, શેર મૂડી. ઘણી બધી વાર કીધું રિવર્સ કેલ્ક્યુલેશન કરો. પહેલા મૂડી જમા થઈ હતી, હવે ઉધાર. કેમ તમે આ શેર જપ્ત કરો છો? તો કે 1200 શેર પર આખરી હપ્તાના 3 રૂપિયા નથી મળ્યા. હા, પ્રથમ હપ્તો અને મંજૂરીના પૈસા મળી ગયા છે, જેમાં પ્રીમિયમના 5 મળી ગયા. જો પ્રીમિયમ મળવાનું બાકી હોત તો ડેફિનેટલી એ પ્રીમિયમને પણ હું ઉધાર કરત, પણ અહીંયા પ્રીમિયમ મળી ગયું છે. તો 1200 ગુણ્યા 3, 3600 રૂપિયા નહીં મળેલ આખરી હપ્તાની રકમ. આખરી હપ્તો આ આપણું લેણું પહેલા ઉધાર થયું હશે, હવે રિવર્સ કેલ્ક્યુલેશન જમા. 3600 રૂપિયા ન ભરવાને કારણે આપણે એના 12,000 ના શેર જપ્ત કર્યા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તફાવતની રકમ 3600 રૂપિયા ન મળવાને કારણે 12,000 ના શેર જપ્ત કર્યા. તો તફાવતની રકમ 8,400. આટલા રૂપિયાની મિલકત આપણે વધારે જપ્ત કરી. આપણી કંપની માટે ફાયદો છે. આ ફાયદો શેર જપ્તી ખાતે જમા થશે. નવો પોઈન્ટ શું? ભાઈ શેર જપ્ત કર્યા 1200, પણ હવે જે રીઇશ્યુ કરીએ છીએ, રીઇશ્યુનું વર્કિંગ, એ રીઇશ્યુમાં માત્ર 800 જ શેર ફરી બહાર પાડ્યા છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એનીવે 800 શેર 10 રૂપિયા લેખે 8,000 રૂપિયા ઇક્વિટી શેર મૂડી ફરી બહાર પાડો છો એટલે આ મૂડી જમા થશે. કેટલા રૂપિયામાં આપી દીધા? તો કે 5 રૂપિયાના વટાવથી 10 રૂપિયાનો શેર, 5 રૂપિયા વટાવ, એનો મતલબ 5 માઇનસ કરો, બાકીના 5 આપણે લઈશું. તો 800 શેરના 5 રૂપિયા, 8 પંચા 40, 4,000 રૂપિયા આપણને મળશે. રૂપિયા આવે એ બધા બેંક ખાતે ઉધાર. અને 8,000 ના શેર 4,000 માં આપી દીધા. ઓછા લીધા કે વધારે? ઓછા. કેટલા ઓછા લીધા? 4,000 રૂપિયા. આ આપણા ધંધા માટે નુકસાન છે. આ નુકસાન શેર જપ્તી ખાતે ઉધાર થાય. પણ મહત્વનું શું? તો કે આપણે શેર જપ્ત કર્યા 1200, એમાંથી ફરી બહાર પાડ્યા, રીઇશ્યુ કર્યા 800. એનો મતલબ 400 શેર હજુ આપણી પાસે જ છે. આ જે 400 શેર આપણી પાસે છે એનું શેર જપ્તી ખાતું બંધ ના થાય. શેર જપ્તી ખાતું એનું જ બંધ થાય જે શેર તમે જપ્ત કર્યા હોય અને બહાર પાડ્યા હોય. તો જપ્ત કર્યા 1200, બહાર પાડ્યા 800, એ 800 નું જ ખાતું બંધ કરવાનું, બાકીના 400 નું નહીં કરવાનું. તો એ 400 નું બંધ નહીં કરીએ ખાતું, એની શેર જપ્તીની બાકી આગળ લઈ જવાની. અને ભવિષ્યમાં જ્યારે આ 400 શેર ફરી બહાર પાડીએ ત્યારે જ આપણે એનું ખાતું બંધ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેવાનું, 1200 શેર એની શેર જપ્તી ખાતે જમા કેટલા હતા? તો ક્યાં રહ્યા? 8,400. આમાંથી આપણે 800 બહાર પાડ્યા. એનો મતલબ જે 400 શેર રીઇશ્યુ નથી થયા, જે 400 શેર ફરી બહાર નથી પાડ્યા, એની બાકી આગળ લઈ જવી પડે. તો આની બાકી કેટલી? 400 શેરની જે 400 બહાર નથી પાડ્યા એની બાકી કેટલી? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે જુઓ તમે, 8,400 ડિવાઇડેડ બાય 3, 2800 રૂપિયા બાકી આગળ લઈ ગયા લખવાનું. આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે શેર જપ્તી ખાતું બંધ કરીએ. બી કેરફુલ. જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે 8,400 જમા થયા. જ્યારે શેર 800 શેર બહાર પાડ્યા ત્યારે 4,000 રૂપિયા ઉધાર થયા. અને આ જે 400 શેર છે એ આપણે બહાર નથી પાડતા, એની 2800 રૂપિયા બાકી. એ ત્યારે જ આ ખાતું બંધ થાય જ્યારે આ 400 શેર ભવિષ્યમાં બહાર પાડીએ. અત્યારે બહાર નથી પાડતા તો પછી એની બાકી આગળ
લઈ જવી પડે, બાકી આગળ લઈ ગયા. કોની? અનઇસ્યુડ શેર, 400 શેર જે બહાર નથી પાડ્યા એની 2800 રૂપિયા. અને હવે ખાતું બંધ કરો તો ઓફકોર્સ સરવાળો જમા બાજુ વધારે છે 8400, એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખીશું 8400. 8400 માંથી 4 અને 2800 એ રીતે 6800 માઇનસ કરો તો 8400 માઇનસ 6800 એટલે ડિફરન્સ આવશે 1600 રૂપિયા. આ જે તફાવત આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, એ આપણો જવાબ કહેવાય. આને આપણે મૂડી અનામત ખાતે લઈ જઈશું. મૂડી અનામત, ધીસ ઇઝ યોર આન્સર. તો આ વસ્તુ ખાસ 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 યાદ રાખવું. સર આટલી ઓડ પ્રકારની મેથડ કેમ કરી? આ ઓડ પ્રકારની નહીં, ઓથેન્ટિક મેથડ છે. ધ્યાન રાખવાનું, કોઈ ગોલા મેથડ અપનાવવાની નહીં. ઘણીવાર શેર જપ્તી ખાતું બનાવવાનું કહે છે. જ્યારે શેર જપ્તી બનાવવાનું કહે ને તો આ દર્શાવવું પડે, બાકી આગળ લઈ ગયા. એટલે ખાસ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જ મેથડ એક્ઝામ્પલ સોલ્વ થાય. ઓકે, તો આ જ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું. એનીવે તમારો જવાબ 1600 રૂપિયા આવે. હવે આજે હું આમનોન નથી લખતો, વિડીયો લેક્ચર્સ છે તો થોડું સ્પીડમાં જવું પડે, તો ધ્યાન રાખજો. આમનોન તો તૈયાર જ છે. પહેલી આમનોન શેર જપ્ત કરવાની, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 12000, તે નહીં મળેલા આખરી હપ્તા ખાતે જમા 3600, તે શેર જપ્તી ખાતે 8400. ધેટ્સ ઇટ. ફરી બહાર પાડ્યા એની આમનોન. બેંક ખાતે ઉધાર 4000, શેર જપ્તી ખાતે ઉધાર 4000, તે ઇક્વિટી શેર મૂડી 8000, અને છેલ્લી આમનોન 1600 રૂપિયા મૂડી અનામત. શેર જપ્તી ખાતે ઉધાર 1600, તે મૂડી અનામત ખાતે જમા 1600. એમ 3 આમનોન લખવાની. આ વર્કિંગમાં જ આમનોન છે તો આપણે આમનોન લખવાનું કષ્ટ નથી કરતા, પણ બોર્ડના પેપરમાં તો લખજો. હા, અને ખાસ ખાસ મેં તમને ઘણી બધી વાર સલાહ આપી છે, જ્યારે આપણે કીર્તિ વિદ્યામાંથી આ રેપિડ લેક્ચર લીધા દરેક વખતે યાદ કર્યું છે, મેં કીધું છે તમને કે જ્યારે હું આવી રીતે અધૂરું લખું ને ઇક્વિટી શેર મૂડીને બદલે ખાલી ઈ મૂડી, તો તમારે એક્ઝામમાં એવું નહીં કરવાનું કે ઈ મૂડી, વાય મૂડી, ઝેડ મૂડી. તમારે તો આખું જ લખવાનું ઇક્વિટી શેર મૂડી. ઓકે, કોઈ શબ્દ અધૂરો ના લખતા.